તંત્રના પાપે ત્રાહિમામ પોકારી ઉઠેલી વડોદરાની જનતાએ ભાજપ નેતાઓને ભગાડ્યા। વડોદરાની જનતાએ હવે તો આ ભાજપ નેતાઓ સામે બે હાથ જોડી લીધા છે। ત્યારે વડોદરામાં ડેમેજ કંટ્રોલ કરવા હવે ભાજપ એક્ટિવ થઈ ગયું છે। હર્ષ સંઘવી ફરી વડોદરામાં આવ્યા ડેમેજ કંટ્રોલ કરવા। વડોદરાની રોષે ભરાયેલી જનતાને સરકારે સહાયની લોલીપોપ આપી, પરંતુ શું ખરેખર આ જનતાને સહાયની જરૂર હતી ત્યારે તેમને મદદ મળી હતી? ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાનો શો ફાયદો? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરાની જનતા હવે આ ભાજપ નેતાઓની લાલિયાવાડી ચલાવી નહીં લે। જ્યારે વડોદરાનું સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું ત્યારે હવે ભાજપ વડોદરામાં ડેમેજ કંટ્રોલ કરવા માટેના અનેક પ્રયત્નો કરી રહી છે। હર્ષ સંઘવીના પણ 2 દિવસમાં વડોદરામાં 2 ફેરા થઈ ગયા। આ બધું ડેમેજ કંટ્રોલ કરવાનો શો ફાયદો? આ વડોદરા નગરી છે, સંસ્કારી નગરી છે। આ જનતા તમને ભૂલશે નહીં। ઘાવ પણ તમે આપો છો, પછી દવા પણ તમે આપો છો અને વાહવાહી લૂંટો છો કે અમે દવા કરી, પણ ભૂલી કેમ જાઓ છો કે આ ઘાવ તમારા લીધે જ થયા છે? ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોને વડોદરા વાસીઓએ જે રીતે ભગાડ્યા તે જોતા હવે વડોદરામાં ભાજપની કામગીરીથી વડોદરાની જનતા ખૂબ જ રોષે ભરાયેલી છે। તંત્રના પાપે વડોદરા વાસીઓએ ભોગવ્યું છે। હર્ષભાઈ, આ લોકોએ 3-3, 4-4 દિવસ સુધી તમારા તંત્રના પાપે જમ્યું સુદ્ધા નથી। વડોદરાની જનતા ભૂખી અને તરસી પોતાના ઘરોમાં, પાણી ભરેલા ઘરોમાં બેસી રહી છે। તમને લાગે છે કે હવે જનતાનો રોષ જ્યારે ચરમસીમાએ છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા તો તમે આવી ગયા, પરંતુ શું તમને એનો અહેસાસ પણ છે કે આ લોકોએ કઈ રીતે એ 4 થી 5 દિવસો કાઢ્યા? હવે તો પાણી પણ ઓસરી ગયા, હવે તમે ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા છો। પૂરના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ છે। લોકો બેઘર બન્યા છે। કેટલાક લોકોની ઘરવખરીનો સામાન પણ બચ્યો નથી। ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવી। બીજી તરફ વડોદરાની જનતામાં ભ્રષ્ટ તંત્ર સામે જે રોષ છે તેને અત્યારે સરકારને ચિંતામાં મૂકી દીધી છે। ત્યારે વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓને વડોદરાની જનતાની યાદ આવી ગઈ છે। તેથી એક બાદ એક નેતાઓ હવે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠકો શરૂ થઈ। ગત રાત્રે હર્ષ સંઘવી ફરી એકવાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા। હર્ષ સંઘવી વડોદરા ખાતે આવ્યા અને મોડી રાતથી લઈ વહેલી સવાર સુધી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એવા 4 ઝોનમાં પાલિકાના સત્તાધીશો સાથે બેઠકો યોજી અને વડોદરાને કેટલું જલ્દી ઊભું કરી શકાય તે અંગે પણ તેમણે ચર્ચાઓ કરી। આ બેઠકમાં 4 ઝોનના હોદ્દેદારો હાજર રહ્યા, જેમાં મેયર, સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। તો હર્ષ સંઘવીએ વડોદરાને 2 થી 3 દિવસમાં ઊભું થઈ જાય તે માટે સફાઈ સેવકોને પણ કામે લાગી જવાની અપીલ કરી અને દિવસ રાત એક કરી વડોદરાને ફરી એક વખત સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે અપીલ કરી। અત્યારે હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને વડોદરાને ચોખ્ખું કરી નંબર 1 બનાવવાની પણ વાત કરી। ત્યારે ગઈકાલે વડોદરાના સફાઈ સેવકોને એમસીના જેકેટ પહેરાવીને ખોટું બોલીને તેમને બોલાવવામાં આવ્યા હતા। તેને લઈને જ્યારે હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું કે આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનીતિ કરે તે ના ચલાવી લેવાય। આ મુશ્કેલ ઘડીમાં એકબીજાને સાથ આપવો જોઈએ। જો કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાં 50 લોકો આવવાની બાકી હોય અને વડોદરાની મહાનગરપાલિકા અહીંયાથી કોઈને એપોઇન્ટ કરી લે તો તેના રૂપિયા તેને ચૂકવવાના હોય તો તેમાં કોઈ કઈ રીતે આ રીતે માણસોને રાજનીતિ માટે આ પ્રકારના વિડીયો બનાવે અને તે વિડીયોની તમે તપાસ કરો। જો તેમાં કોઈ ભૂલ હોય તો હું જવાબ આપવા બંધાયેલું છું। મેં તપાસ કરી છે, પરંતુ કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે મારી સાથે ચીટિંગ થઈ છે, મને પગાર નથી મળ્યો તેવા પ્રકારની વ્યક્તિની માહિતી લાવો, પણ આ પ્રકારની મુશ્કેલ ઘડીમાં રાજનીતિ ના કરો। ત્યારે અહીં સવાલ થઈ રહ્યો છે કે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવાથી ફાયદો શું થાય?
વડોદરાની આ પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં તંત્ર જવાબદાર છે. તે જનતા જાણે છે. સરકાર હંમેશા કોઈ ઘટના બને પછી જનતાને સારું લગાડવા માટે સહાયની જાહેરાત કરી દે છે અને જનતાને સારું લગાડે છે. તેમની જનતાને ચિંતા છે, પરંતુ જો સાચેમાં ચિંતા હોય તો પહેલા કેમ નથી વિચારતા કે આવી ઘટના સર્જાશે તો શું પગલાં લેવાશે? તંત્રને તાત્કાલિક મદદ માટે કેમ આદેશ આપતા નથી? જ્યારે પ્રજાને જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી અને બધું તહેસ નહેસ થઈ ગયા પછી સહાય અને અન્ય મોટી મોટી વાતો કરવામાં આવે છે. આ તે ઘાવ પણ તમે આપો છો, દવા પણ તમે લગાવો છો અને પછી વાહવાહી પણ લૂંટો છો. તમે તંત્રને ઠપકો આપવાની જગ્યાએ એમનો બચાવ કરી રહ્યા છો. ત્યારે જનતા પણ હવે જાગી ગઈ છે, જેથી જનતા પોતાની રીતે પણ જવાબ આપી રહી છે. ત્યારે હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા છે. ત્યારે વડોદરાની જનતાને શું આશ્વાસન આપ્યું તે પણ સાંભળી લઈએ. આજે રાત્રે 11:30 વાગ્યાથી હમણાં 5:15 સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ, વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું. આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારી પૂરનો સામનો કર્યો છે, અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા. અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું. સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને, જે લોકો પૂરની તકલીફમાં નહોતા એ સૌ નગરજનોએ, જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા, એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો. સાથે સાથે આપણા વડોદરા શહેરમાં આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ, વડોદરા શહેરના આપે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને, કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારે દિશામાં લાગી. આજે વડોદરા શહેરમાં આખી રાત, આજે સવારે 8 વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ, વડોદરા મહાનગરપાલિકાની ટીમ, આ આપણા લોકો છે. જી સર. અને એને પડેલી તકલીફે અમને નહીં કહેશે તો કોને કહેશે? જે પોતાના માનતા હોય, બિલકુલ સર, જેની પર વિશ્વાસ હોય એને જ તો તકલીફ કે, અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ. જી સર. એટલે ક્યાંય બી આપણે જોયું હશે, કોઈ બી લોકો રસ્તામાં બી ઉભા રહ્યા હશે તો અમે આખી કોન્વે ઊભી રાખીને હાથ બતાડ્યો હશે તોય ઉતરીને મળ્યા છે, એની તકલીફ બી સાંભળી છે, એને સાચી વાત જણાવી છે. અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો. ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો, છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો. અને એ અમારા છે, અમે એમના છે, એ અમને જ કહેશે, એનો હક છે. એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે ને અમારે સાંભળવાનું બી છે ને એનો રસ્તો બી નીકાળવાનો છે. અને રસ્તો નીકાળવા માટે જ આજે એક રાત નહીં, રાતે રાત જાગશો પરંતુ એક બીની તકલીફ નહીં રહેવા લઈએ, બધી જ તકલીફો દૂર કરશો. આજે સવારથી 29 નંગ ડિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ, 25 નંગ જેટિંગ મશીન, 19 સક્શન મશીન, 5 સેટ સુપર સક્શન મશીન, 3 રિસાયકલર મશીન, 130 જેટલા જેસીબી મશીન, 167 હાઈવા ટ્રક ડમ્પર અને 214 જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી 19 વોર્ડમાં આજના 24 કલાકમાં 1800 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે. એનો આંકડો આજે સાંજે 5 વાગે આપ સૌને આપવામાં આવશે. મોટા ભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. હું પોતે
જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો, આજે ફરી એ વિસ્તારમાં ગયો છું. જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું. રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે મોડી રાત સુધી મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે. એવું માનવું છે જી સર. કે તમે તો ખૂબ સિનિયર પત્રકાર છો. આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે બિલકુલ નહીં સર. એ આપણે ના ચલાવવું જોઈએ. મારી આપને વિનંતી છે કે તમે આજે કેટલાક કિલોમીટરો ફર્યા, તમે જે વિસ્તારની અંદર જ્યાંની ટીમ આવી છે, આ ટીમ અમદાવાદની હોય, સુરતની હોય, આ રાજ્યની ટીમ છે. આ મુશ્કેલ ઘડીમાં આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે. જી. આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જે 250 લોકો 300 લોકો મોકલવાના હોય, સુરત મહાનગરપાલિકાએ જે 200 લોકો મોકલવાના હોય, એ લોકો ક્યાં કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, હું તમને બતાડું. કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી 50 લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઇન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય. એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર છે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો. એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો છું, મને જરૂરથી પૂછજો, હું જવાબ આપવા બંધાયેલો છું. મેં બધી જ તપાસ કરી છે. પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપ્યો હોય, કોઈની જોડે ચીટિંગ થયું હોય, એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી, હું જાહેરમાં કહું છું, એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો. પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી? બિલકુલ. આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની? તો વડોદરામાં હવે પાણી ઓસરી ગયા છે, ત્યારે આ ભાજપ નેતાઓ જે છે તે ત્યાં પહોંચ્યા છે ડેમેજ કંટ્રોલ કરવા. તો આ નેતાઓ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.